શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને તાલુકા મથકો ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરવા માટે અનેકવિધ વિકાસ કામો કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યા છે। ત્યારે તસવીરમાં દેખાઈ રહેલા આ જર્જરિત મિલકત ફતેપુરા નગરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પંચાયત હસ્તક આવેલા રેન બસેરો છે, જે હાલ ખંડેર અવસ્થામાં ફેરવાયો છે। 40 વર્ષ જૂનું આ માળખું એટલું જર્જરિત થઈ ગયું છે કે તેના કોલમો અને છતના સળિયા ખુલ્લામાં દેખાય છે। ત્યારે છતના પોપડા પણ પડી ગયા છે। ખાસ કરીને ચોમાસાના ભેજયુક્ત વાતાવરણમાં આ રેન બસેરો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે તેવી ભીતિ હવે સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। ગ્રામ પંચાયતનો રેન બસેરો જૂનો છે, વર્ષો જૂનો, અને એની હાલત અત્યંત દયનીયપૂર્વક છે અને બિલ્ડિંગ પડું થઈ ગઈ છે। ગમે ત્યારે આ પડી શકે એમ છે। અહીંયા હજારો ગ્રાહકો, લેડીઝો, છોકરાઓ સાથે આવે છે। આ શાકભાજીવાળા બધા બેસે છે, એમનું જાનનું જોખમ છે। તો જે ખરીદી કરવા છે એમની જાનની જોખમ છે। જો ભવિષ્યમાં આવી રીતના કેટલી વાર રજૂઆતો કરી છે અને અત્યારે બી અમે રજૂઆત કરી છે, તો છતાં પણ કોઈ પંચાયત, ગ્રામ પંચાયત સાંભળવા તૈયાર નથી, ટીડીઓ સાંભળવા તૈયાર નથી। રેન બસેરા આગળ હાલ શાકભાજીની દુકાનો લગાવતા વેપારીઓ બેસે છે। દરરોજ હજારો ગ્રાહકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો અહીંયા શાકભાજી ખરીદવા આવે છે અને આ જર્જરિત માળખું તેમના જીવ માટે ખતરો બની રહ્યો છે। જો આ ધરાશાયી થાય તો કોઈ મોટી જાનહાનિ થઈ શકે તેમ છે। વર્ષો જૂનું છે, પડે એવી હાલતમાં છે, તો ગ્રામ પંચાયત તાત્કાલિક નિર્ણય લે તો સારું છે, બાકી જાનને જોખમ જેવું થોડું છે। સ્થાનિકોના આક્ષેપ છે કે ગ્રામ પંચાયતની બેદરકારીથી જોખમ વધ્યું છે। તેઓ માંગ કરી રહ્યા છે કે આ રેન બસેરો તાત્કાલિક તોડી નવું બનાવવામાં આવે, સાથે સરકારી મિલકતોની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા થાય। સ્થાનિકોની ચિંતા છે કે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં સત્તાધીશો યોગ્ય પગલાં લે તેવું હાલ લોકોની માંગ ઉઠવા પામી છે।